હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને અમે અહીં પણ ખૂબ જ મજામાં છે અને બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. આજે છે 4 જૂન, આજે છે બુધવાર, વેન્સડે અને આજે છે જેઠ સુદ 9. તો એવું છે આજે. અને કાલનો વ્લોગ છે ને આપણે શૂટ તો કર્યો હતો પણ બહુ નનકો એવો થયો હતો. ખાલી સવારમાં જે લીધું ને એ જ તે વ્લોગ હતો. બાકી આખો દિવસ આપણે કાંઈ શૂટ નહોતા કરી શક્યા. એટલે કાલના માટે સોરી, પણ જે પણ કાંઈ લીધું છે ને એ હું અપલોડ કરીશ તો તમે જોઈ લેજો. તો કાલ રાત્રે વરસાદ આવી ગયો પણ છે ને ખબર જ રહી નથી. બધા આ શેરીમાં જોઈએ પાટોડા પાણીના ભરાણા છે ત્યારે ખબર પડી કે રાત્રે વરસાદ આવી ગયો છે. સારો વરસાદ આવ્યો હશે કેમ કે પાણી છે ને ખૂબ વધારે ભરેલું છે. એટલે એવું હતું. અને આ બધું ચકલા બધા ચોખા ખાઈ ગયા લાગે. પાછું ભરવું પડશે આને. હમણાં કેટલું ભરેલું હતું, ખવાઈ ગયા. ઢોળા એટલા છે. ને આ બાજુ પાણાફળનો છોડ છે ને બહુ જ મસ્ત અને મોટો થઈ ગયો છે. નીચેથી પણ એટલો કોળાનો પાછો જો નીચેથી પાંદડા આવ્યા છે. મોટો જબર સરસ થઈ ગયો છે. અહીંયા મને લાગે છે કોયલ વેલ ઉગી હોય ને એવું. હાથે હાથે વાવી નહોતી પણ તોય ઉગી. ને તગડ પાછા બધા ફૂલ નહીં, એમ તો આજે અહીંયા આવે એમ છે. અહીંયા છે અને આપણો નવો છોડ. મને લાગે આ પ્રકારની વેલ જ હશે, જોતા તેવું લાગે છે. તો ચાલો હવે છે ને નીચે જઈએ અને ચા બનાવીએ, કારણ કે ભાખરીને એવું બધું બની ગયું છે, ખાલી ચા બનાવવાની બાકી છે. તો અને પછી આપણે શિરામણ કરવા માટે બેસી જઈએ. તો અમે જ્યાં સુધી શિરામણ કરીએ, સવારનો નાસ્તો કરીએ ને ત્યાં સુધીમાં તમે કાલનો વ્લોગ છે ને તમે જોઈ લેજો અને તમને કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરી દેજો. ચાલો ટાઈમ પછી મળશું. હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે છે 3 જૂન, આજે છે મંગળવાર, ટ્યુઝડે, અને આજે છે જેઠ સુદ 8મ. 9, 10 ને 11, 2 દિવસ પછી આવી જાય છે ભીમ 11. તો એડવાન્સમાં બધાને હેપી ભીમ 11, કારણ કે એ દિવસે મારા મમ્મી લગભગ જાત્રામાંથી આવવાના છે. કાં 11 દિવસે આવશે કે નહીં? ગુરુવારે શુક્રવારે? ના, ગુરુવારે 11 છે. કાંઈ નહીં, તો તમે કોમેન્ટ કરજો ક્યારે ભીમ 11 છે, ગુરુવારે છે કે શુક્રવારે છે. બરોબર. તો અત્યારે વાગી ગયા છે 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે. આ ઘડિયાળ 10 મિનિટ જેટલી આગળ છે. અને આપણે શિરામણ કરી લીધું છે. સંજયભાઈ ટિફિન લઈને પણ જતા રહ્યા છે. અને આપણે ટિફિનમાં શાક બનાવ્યું છે, ચણાનું શાક બનાવ્યું છે ગ્રેવીવાળું. અને અમે પણ શિરામણ કરી લીધું છે, ચા, ભાખરી અને વેફર. અને આ બાજુ રોનક પણ બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો ગુડ મોર્નિંગનો નવો સુવિચાર કંઈ આપવો છે? ઢૂંઢના પડતા હે તો કાંઈ ઢૂંઢવાનું ન હોય. ઓકે, તો ચાલો આવું બધું અત્યારમાં છે. આપણે સાથિયા કરીએ છીએ તો સાથિયા તો સવારમાં જ કરવાની. તો ચાલો આજે આપણે સાથિયા કરશું ફળિયામાં, કેમ કે હવે થોડાક દિવસો રહ્યા. પહેલાં મને એમ કહે છે ને શનિવારે એમ આવશે એમ હતું મને. એટલે મેં કીધું પેલા મંદિરે કરવું, પછી એક પગથિયે કરીશ, પછી એક ફળિયામાં કરીને એ રીતના આગળ જાય છે. એ રીતના હતું એમ. પણ અત્યારે તો મને લાગે સ્પીડ વધારે પડશે સાથિયા કરવામાં, થોડું વધારે અંતર લેવું પડશે. એટલે ચાલો તો પેલા ફળિયું વાળી નાખશું ને. ફળિયામાં આજે આપણે ચોખાનો સાથિયો કરવાનો છે અને રોનક જઈ રહ્યા છે ઓફિસ. કાંઈ નહીં, ચાલો હેવ અ નાઇસ ડે. એવું ન હેવ અ નાઇસ ડે ચાલે, તો વધારે સારું. અમુકનું ગુડ કરતાં નાઇસ વધારે સારું. હેવ અ ગુડ ડે. ઓલો બિસ્કીટ આ ગુડ ડે ખબર છે? ઓકે, ચાલો એ તો ઓફિસે જાય છે. આપણે ચાલો કામ કરીએ. અને વાતાવરણ તો પવન હમણાં છે એટલે વાંધો નહીં, અને વાદળા પણ છે. ચાલો. તો હેલો ફ્રેન્ડ, અત્યારે વાગી ગયા છે 7:45 અને આપણે શિરામણ કરવા માટે બેસી ગયા છે. આઈ હોપ કે તમે કાલનો વિડીયો જોઈ લીધો છે.
કાલે આપણે બનાવ્યો હતો ચોખાનો સાકિયો, આજે આપણે બનાવશું મોતીનો સાકિયો. તો જો અહીંયા શિરામણમાં આપણે છે ભાખરી છે, વેફર અને ચા, દૂધ અને મિસ્ટર રોનક પણ અહીંયા જમવા માટે બેસી ગયા છે. ખાલી રોનક જમવા માટે બેસી ગયા છે. રોનક જમવા માટે બેસી ગયા છે. વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ઓકે, વેરી ગુડ મોર્નિંગ. તો શું છે આજનો પ્લાન કહી દો ચાલો બધાને. આપણે ઓફિસે જવાનું છે. તમારે રોનકને ઓફિસે જવાનું છે ને અમે તમારો પ્લાન હોય આમ તો મને હા અમારે જ બાયમરત બધા પ્લાન હોય. આજ મિનિટે તો કેઈસ કરવાનું હોય પણ અમારે એમ નહીં, ઈ વાત ખોટી. ઈ વાત ખોટી છે. અમે એમ કેવું કામ કરો, તમે એમ નહીં કરો. તમે એમ કહો હા. મારા હક ન હોય, મને આ કામ કરવું પડે, એવું બધું કરવું એમ. ઓકે, તો આપણે છે ને સામૈયાની તૈયારી કરવાની છે. એટલે સામૈયા ને બધું જે કંકાવટી ને બધું ગોતીને રાખશું ધોઈ બોઈને આજે આપણે આ જેવું કરવાનું છે. કારણ કે મમ્મીની કાલે આવી જવાના છે પણ હવે ક્યારે આવવાના છે ને એ હજી ખબર નથી. બપોર પછી પણ આવી શકે, સવારમાં પણ આવી શકે. હવે ક્યારે આવે ને એ હજી આઈડિયા નથી. એટલે એવું છે. અને સામૈયા તો અમે ખાલી શેરીવાળા જ્યારે મમ્મીની આવશે ને ત્યારે કરવાના છે એમ. કારણ કે નક્કી નથી આવવાનું એટલે કાંઈ બરોબર ને, કોઈને તેડાવ્યા નથી આપણે, કોઈને બોલાવ્યા નથી આપણે. એટલે નકર આપણે જો પ્લાન મસ્ત કરવો હોય ને કરી એકવી. કેવી રીતના ખબર છે હવે જ ન થાય પણ પેલી રીતના કરી એકવી. મમ્મીની આવે ને એને કોકની ઘરે રાખવા પડે ફિક્સ ટાઈમ એમ. પછી 4 કે 5 વાગે ને એટલે મમ્મીને એને બોલાવવાના ને સાંજે જમણવારને એવી રીતના કરી એકવી એમ પણ થઈ શકે. એટલે મમ્મીની હવે કાલે આવવાના છે. હવે જોઈએ ક્યારે આવશે એ પ્રમાણે સામૈયા થશે. તો ચાલો અત્યારે આપણે વેફરને શિરામણ કરી લઈએ. હા, પેલી ખાઈએ. અને હા એ તો ભૂલાઈ જ ગયું કે જો આપણે બનાવ્યું હતું ટિફિનમાં દહીંની તીખારી. દહીંની તીખારી તો રોનકને દહીંની તીખારી બહુ ભાવે છે. બહુ ભાવે ને તમને? નથી ભાવતી? એમ થાય બહુ કહેતા હતા અમે તો અડધી ભાખરી વધારે લઈ જાઓ દહીંની તીખારી હોય તો. એટલે ભાવે છે કે નથી ભાવતી? પણ ભાવે છે. તો એવું છે. તો કોને કોને દહીંની તીખારી ફેવરિટ છે કોમેન્ટ કરી દેજો. પેલા 7મ ને 8મ ને આવતું ને ત્યારે મોસ્ટ ઓફ છે ને દહીંની તીખારી બને. કારણ કે એમાં હોય ને વાસી ખાવાનું એ રીતના. એટલે તો ચાલો બધા. તો અત્યારે વાગવામાં આવી રહ્યા છે 8:15 અને રોનક ઓફિસથી આવી ગયા છે. સંજયભાઈ પણ આવી ગયા છે અને આપણે જમી લીધું છે. ધીમો 4 ઉપર જ છે એટલે નહીં ઉડે. અને આપણે મમ્મી છે કાલે ફાઇનલી જાત્રામાંથી આવી જાય છે. 5 તારીખે ગયા હતા કે નહીં મમ્મી? ઉપર જવો હામો. હા 5 તારીખે ગયા હતા ને 5 તારીખે આવે છે. એક્ઝેક્ટ 5 to 5 થયું છે. કાલે સવાર સુધીમાં આઈ થિંક 12 વાગ્યા સુધીમાં આવી જવાના છે. અને આપણે એની સામૈયાની તૈયારી કરવાની છે. તો રોનક જાય છે ને ઓફિસ આવતા વખતે ફૂલ લેતા આવ્યા છે. ફૂલની આપણે પાકડી વધારે કરી નાખશું. એટલે સવારે છે ને ડાયરેક્ટ પછી ડેકોરેશન જે કરવાનું હોય ને એ જ આપણે ડેકોરેશન કરવાનું રહે. માળા લાવ્યા છે કે નહીં? ઓકે, અને આજે 2 માળા લાવ્યા છે. એટલે માળા તો નથી બનાવવાની. આ તો આપણે ફૂલ કેડી માટે છે. પછી થાળી જે કંકુની થાળી હોય ને એમાં બધું મૂકવા માટે છે. તો એવું બધું છે. તો સંજયભાઈ કઈ હતા ને સંજયભાઈ કરાવવા લાગશે એમ એને વાટે હતા ને તમે? રોનક કઈ ના તમારી વાટે હતા. હું કીધું કરી નાખો તો સંજયભાઈ આવે ત્યારે હા કેરી ઉપરથી યાદ આવ્યું મને. હવે પાછો દાબો તને નાખી દીધો છે કેરીનો. અને આ વખતે રાજાપુરી વધારે છે. મને લાગે દમ નથી રાજાપુરીમાં, કે આ વખતે એવું લાગે છે કેરીમાં બહુ જામતું નથી. કારણ કે કેરી એમ આખી પાકી જાય છે પણ ખબર નહીં વચ્ચે અલગ જ કંઈક ટેસ્ટ આવે છે. વધારે પોચી થઈ ગઈ હોય કેમ એવો સ્વાદ આવે એમ. પહેલી વાર જે કેરી આવી હતી ને બહુ મસ્ત આવી હતી. આજ તો મને કેરી ખાવાનું મન જ ન થયું. નકર રોજ 2 કેરી ખાઈ જાઉં. આજ ભાવી જ નહીં કેરી. જોરથી બોલે ને અવાજ ન આવે. નજીક નહીં, જોરથી બોલવું પડે થોડું. જોરથીમાં તો એમાં એવું છે ભાઈ, ઈ શેરલી સીઝનની કેરી છે એટલે કદાચ એમ પલ્લી કેરી એમ હોય, કદાચ એમ હોય શકે એમ. આમાં લાગતું જ નથી તમે બોલતા હોય. તો નીચે મોઢું રાખીને બોલો. ખબર છે વ્લોગ ચાલુ છે તો એટલીસ્ટ થોડુંક તો ટેન્શન આપો. ટેન્શન તું નીચે બેસી જા. તારે ઊભું ક્યાં રહેવું છે? બસ ઊભું ક્યાં રહેવું તું છે? એથી બેસી જા. મારે કામ જ છે ને. જો રોનક આઈસ ફૂલનું મારે વાસણ ઉટકવાના બાકી છે હજી. તમારા ટિફિન તો પેલા કરી નાખ પછી ઉઠી જશે. ના પેલા હું ટિફિનને ઉટકી નાખું પછી અહીંયા આવે ત્યાં સુધી તમે કરી નાખું. કેટલા વાગે મારે? બરોબર છે.
તો ચાલો તમે આ ફૂલ પાંદડીનું કામ કરો અને આપણે સામૈયાનું જે બધી પ્રિપેરેશન છે તે કરી નાખી છે. તો જો અહીંયા સામૈયું પણ એક લઈ લીધું છે અને બાકીના બધા શેરીમાંથી આપણે જેને કીધું હોય ને એ લોકો સામૈયા લે તો એના સામૈયા લઈને આવે એવી રીતના હોય. તો આપણે જો એક સામૈયું લઈ લીધું છે. પછી આ બીજું એક ત્રાસ લેવાનો છે. ત્રાસમાં શું હોય, આપણે એક ત્રાસ લીધો છે, એમાં શું આપણે કરશું કે કાનુડો છે ને આપણે મૂકી દઈશું અને એ ત્રાસ માથા ઉપર લઈને એટલે એની ઈંઢોણી છે આ, એટલે ઈંઢોણી પર ત્રાસ લઈને મમ્મી પાસે જવાનું છે. સામે આપણે કરાવે ને ત્યાં અને ત્યાં જે યમુનાજીની લોટીનું પાણી લાવ્યા હોય બધી લોટી છે ને એ ત્રાસ આમ મૂકી દેવાની એટલે આપણે યમુનાજીના સામૈયા કર્યા એમ કહેવાય. એટલે એના માટે આપણે ત્રાસ લઈ લીધો છે ને આ એક થાળી છે ને કંકુ ચોખા અને એની થાળી છે આ. અને આ લોટી આપણે લીધી છે પગને આપણે ધોવાના હોય છે, જાત્રાવાસી આવે ને પગ ધોવાના હોય એના માટેની આપણે લોટી લઈ લીધી છે. અને આરતી દીવાબત્તી કરવા માટે આપણે દીવો લઈ લીધો છે. અને પછી આ એક ત્રાસ છે તે પગનું પાણી જે ધોવાય એના માટે, બીજો એક ત્રાસ લીધો છે તે કંકુ પગલાના કંકુ માટેનો ત્રાસ લીધો છે. એટલે બધી પ્રિપેરેશન આપણે થઈ ગઈ છે. અને બંને ભાઈ હવે જો પાંખડીઓ કાઢે છે અને સવારે પણ વહેલા ઉઠીને ડેકોરેશન કરી નાખશું. હું એમ કહું છું આ દિવાલ ઉપર ડેકોરેશન કરવું છે. અહીંયા આપણે પહેલાં સામાન પડ્યો છે એનાથી કરી નાખીએ એટલે અહીંયા આપણે પગ ધોવા સોફે ઉપર. કેમ સામાન? શેનો સામાન? સાચું કહેશો? સાચું કહેશો? એવું છે તો કાંઈ નહીં. તો તો કાંઈ નહીં અત્યારે પણ હું એ કહું છું આપણી પાસે ડેકોરેશન પડ્યું છે એનું જ કરી નાખીએ આ દિવાલ ઉપર એમ કહું છું. અત્યારે કરી નાખે દિવાલ ઉપર હોય ને સારું હોય દિવાલનું કામ ઓછું આપણે સવારમાં. તમે સામાન કાઢો આમ મૂકો એટલે પછી આઈડિયા આવે ધીરે ધીરે. સામાન કાઢ્યા વગર ને તમે કહો ભાઈ નહીં થાય નહીં થાય એ તો જરૂર હાલે. તો ટીંગડા ન હોય, ડબલ ટેપ નથી આવતી સફેદ કલરની એ લગાડી દેવાની હોય. થોડોક કલર ઉખડશે બટ ઇટ્સ ઓકે. કલર તો ઉખડે જ ને થોડોક હવે લગાડશું તો. અત્યારે મારે આ તો કાંઈ નહીં તમે બે ભાઈ થઈને પાંખડી કરી નાખો તો એવું છે. ચાલો હવે જોઈશું સવારે વહેલું ઉઠવું પડશે અને ડેકોરેશન કરવું પડશે. ઉઠવું જ પડે ને ન કરે 5:30 ઉઠવું ને ઉઠવું પડશે કે પડે કે જે હોય તો ઉઠવું જ પડે ન ઉઠવું પડે ભલે ને કે 10-11 વાગે તો આવી જાય ને કાંઈ નક્કી ન કહેવાય. પછી એમ કે પહોંચી ગયા આવે તો પછી ભલે 9 વાગે રેડી રહેવું પડે. પછી દાળ ભાતના કુકર બુકર મૂકી રાખવું ને પછી સામૈયા કરી એટલે 12 વાગે જાય. 12 વાગે થોડું રંધાય છે પછી એટલે પેલા રાંધીને રાખવું પડે. ખાલી રોટલી બાકી રહે એ પ્રમાણે કરવું પડે એમ હોય ને. તમારે તો શું હોય ખાલી સામૈયા કરીને પછી બેસી જાય વાતો કરવા હાટો તો પછી બધું બહાર હેન્ડલ કરવું પડે બધું. એટલે તમે કહેશો વહેલું નહીં ઉઠવું પડે એટલે મેં કીધું વહેલું ઉઠવું પડે. આ બધા રીઝન્સ હોય. તો કાલે મગનું શાક ખાવું છે બટાકાનું શાક ઇવન કહી દે એટલે સવારમાં એ પ્રમાણે હું બનાવી નાખું. અરે પણ સવારે બનાવે એટલે બપોરે ખાવા. સવારે એટલે 9 વાગે બનાવવું પડે. નક્કી જોઈએ તમે પછી દાળ કલાક ગઈ ન હોય મારું બધા ફિક્સ જ છે. તો ચાલો આવું બધું છે અને ચાલો હું વાસણ બધા ઉડકી નાખું પછી કાલે સવારે હજી તમે ડેકોરેશન બતાવશું કેવું અમે કરીએ છીએ. અને નેક્સ્ટ બ્લોગ આવે તમે જોવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. એમાં મમ્મી પપ્પા આવી ગયા છે ને આપણે સામૈયા લઈને જવાનું છે. તો ચાલો. તો હેલો ફ્રેન્ડ્સ આપણે જાત્રા વાસણની તૈયારી કરવી છે. તો હું કરી નાખીશું એમ પણ એટલું કરી નાખો ને તો સવાર પછી ખાલી પાણી નાખવાનું છે. કંકુ કેવું છે કોઈ તમે છે ને ભેગું નથી થતું ઉપર ઉપર રહી છે. આને આમ કરીને ભેગું કરવું પડે. હાથ કરતા હરકો તો પગલા નહીં પડે એવું કેમ લાગે? નાખવું હજી ઘાટું રાખજો થોડું. આવું છે ગોળી વળી ગઈ હોય ને એટલે મિક્સ એટલે પાણી આરે મિક્સ નથી થતું બહુ વાર લાગે છે પાણી આરે કરતા એટલે લગાવ કરી નાખવું. ખાલી પાણી નાખવાનું રહે મિક્સ ન કરવું પડે. તો બધું રેડી થઈ ગયું છે. ધોઈ બધું નાખ્યું છે ચકાચક કરી નાખ્યું છે બધું. હવે બસ આવે એટલી વાર મહેમાન હું જાત્રાવાસી બોલાય મહેમાન એક એટલે હું મોટે ભાગે કેવું હોય કે મહેમાન માટે પ્રિપરેશન કરતા હોય જેમ કે કોઈ નવી દુલ્હન આવે એટલે એ જો કે મહેમાન તો એ ન કહેવાય કા એક મેમ્બર જ બને ને ધીરે ધીરે થાય તો એવું છે. ચાલો તું આવી તે અમારે એમ જ છે ને મહેમાન આવ્યા. હા
એમ જ હશે, કોને ખબર. લે એમાં જેવું ફીલ કરાવે કે નહીં, જાજો કામ ન કરવા દે કે નહીં રહેવા દે હું કરી નાખું રહેવા દે, ના તારે નથી કરવું એમ. પછી લગ્ન આવે પછી આપણે જ કરવાનું, લગ્ન થઈ જાય પછી આપણે જ કરવાનું. ત્યારે કોઈ ન કે રહેવા દે અને લગ્ન ન થાય ત્યારે સગાઈમાં એમાંય ત્યાં તમે નવા હોય ને 15 દિવસ કે 10 દિવસનો જે ગેપ હોય ને એમાં તો હાવ નવા, એટલે એમ જ કે રહેવા દે કાંઈ નથી કરવું, ના એ તમને ન આવડે રહેવા દે એમ. કોકની ઘરે ગયા હોય તો એમ કે ના તમારું વાસણ નથી ટકા રહેવા દે. અને પછી તો વાટ જઈને જ બેઠા હોય વાટ, અને કદાચ આ ભૂલથી ને આપણે ન બેઠા હોય ને તો એમ કે ખબર પડતી નથી વાસણ ઉટકવાની, કાંઈ કામ તો નથી કરાવવા નથી પણ વાસણ એ ઉટકાવા નથી લાગતી એમ કે વસ્તુ. એટલે મારી વાત નથી કરતું, માથા ઉપર નહીં રહેતા રાધે કે એટલું બધું દુઃખ છે એમ. જનરલી વાત કરું છું કે લેડીઝ આ રીતના વાત કરતી હોય એમ, એવું હોય. ચાલો તે આજે થઈ લેડીઝની વાત, આપણે કરી જાત્રાની તૈયારી. હજી નાખવું પડશે કમ, આ પગલા હમાઈ જાય ને એમ કહું થાળી નાની નથી પડતી ને, કાંઈ નહીં, વારા ફરતી પગલું મૂકશે. એટલે વારા પરથી જ મૂકવાના હોય તો. પણ આમ કહું છું એમ પગની સાઈઝ પેલા કીધું હોત તો મેં આપી લેતા આગળ. તમે હા કર્યું એટલે પછી મેં તમે હામી જ જાય ને આવડે એનાથી મોટા થોડા પગલા હોય. હા એમ તો ન હોય, મારા તો બધે હામી જાય એટલે તારાની વાત જ નથી થતી, તારા કંકુ પગલા પડી ગયા. હા પડી ગયા મારા કંકુ પગલા. હમ આપણે ગયા વખત જાત્રામાં ગયા હતા પણ આપણે જાત્રા તો કોઈ કર્યું ને આપણે વાહ એમ સીધી રીતે કહે ને મમ્મી આપણી વાહ આઉટલુક ન કર્યું એમ. આપણી વાહ કોઈ ન કર્યું, નકર આપણે ભલે ને ફરવા ગયા ગમે હોય પણ આપણે જાત્રા તો 4 ધામ તો તોય આપણે લીધા જ હતા ને ઉત્તરાખંડના, પણ કોઈ હાચે ખોટે ચાલો ન કરી દીધો એવું થયું. કાલ મમ્મી આવે ને કીધું તો પણ આ કરવું જ નહોતું, એટલે બદલો લેવાય જાત મમ્મી હારે. મમ્મી તમે મારી વખતે નહોતું કર્યું એટલે હું તમારી વખતે નહીં કરું. મને છે આ બધું બહુ મને શોખ એમ, પણ તમે લગ્નમાં નહોતો ફૂલ કેડી કરી. કોણે કીધું લગ્નમાં નહોતું કર્યું? ચાંદલામાં કરી હતી પણ લગ્નમાં નહોતી. કોણે કીધું લગ્નમાં નહોતું કર્યું? લે મને ખબર છે, મને હું એ બધા વાત બહુ યાદ રાખું, કારણ કે મને આવો બધો શોખ. સોનલ ગમે ત્યારે ઘરે આવ્યું છે ને તો ગમે એવું ડેકોરેશન મેં કરેલું જ છે. મમ્મી ના પડતા હોય ને ટાઈમ સારા અધિકાર નહીં, ટાઈમ મળે આ તે નહીં બધું કરવું જ છે અને બહુ શોખ. એટલે પછી મને એમ ન થાય કે કોઈક મારા હાટે ફૂલ કેડી કરે, પણ તમે લગ્નમાં નહોતી કરી, ખાલી રૂમાલ મૂક્યો તો પણ ફૂલ કેડી નહોતી કરી. ચાંદલામાં હતી પાછી ફૂલ કેડી, પણ લગ્નમાં નહોતી. એટલે મને તો એવું બહુ યાદ રહી જાય તમ તારે. વાંધો નહીં, ન હોય તો હવે પછી ક્યારેક એવો કઈ મોકો મળશે તો કરશું. ત્યારે તો નહીં હોય ને અત્યારે મને આઈડિયા નતો તમે નહીં કરો. હવે તમે સામે આવીને કહો ફૂલ કેડી થઈ છે, ફોટા પાડો બતાવો હાલો તો જાઉં એમ. એટલે ફૂલ કેડી કરવાનો તમને ફૂલ ટાઈમ આપે છે તમ તારે, ફૂલ કેડી કરેલી હોવી જોઈએ. પછી ભલે તમ તારે મને ખબર છે પછી મારે જ પોતા મારવાનો હોય, ફૂલ કેડી મારે જ હકેલવાની હોય, વાંધો નહીં તમ તારે હકેલી રાખે ફૂલ કેડી, પણ ફૂલ ઉપર હાલવાનો મોકો આપજો. ચાલો એવું બધું છે, હસી મજાકની વાત થાય પણ સાચું મને યાદ રહી ગયું કે નહોતી ફૂલ કેડી કરી. તો હેલો ફ્રેન્ડ્સ, અત્યારે વાગી ગયા છે 9:30 અને આપણે હનુમાન ચાલીસા ચાલો કન્ટિન્યુ કર્યું. 2-3 દિવસ નહોતી ગઈ કારણ કે હું બહાર ગઈ હતી. તો ચાલો હનુમાન દાદાને યાદ કરીશું. અને કહેવાય ને કે મને 2-3 દિવસ એક સવાલ થતો હતો કે આપણે સ્વસ્તિક સાથીઓ બનાવીએ છીએ એ શા માટે બનાવીએ છીએ એમ. જાત્રાવાસી આવે તો આખા રોડ ઉપર આમ સાથિયા બનાવે, તો હું વિચારતી હતી કે આપણે સાથિયા બનાવ્યા પછી જાત્રાવાસી કે આપણે બધા એના પર હાલવી સાથિયા ઉપર, તો એ કેટલું યોગ્ય કહેવાય એમ, કે હાલી એકાય કે ન હાલી એકાય, અને સ્વસ્તિક કરવાનો મતલબ શું પ્રતીક છે, તો એ જ આજે આવ્યું આમાં. બોલો વિચાર કરો, જે વિચારતી હતી મનમાં એ જ અત્યારમાં આવ્યું. ઓર મનોરથ જો કોઈ લાવે સોઈ અમિત જીવન ફલ પાવે. હે હનુમાનજી, તમારી પાસે કોઈ પણ પ્રકારની ઈચ્છા સાથે જે આવે છે તેની ઈચ્છા પૂર્ણ થાય છે. આ સાથે તેને અમિત જીવન ફળ એટલે કે ભક્તિ પ્રાપ્ત થાય છે. જે હનુમાનજી સાચી વાત છે, હનુમાનજી પાસે કેટલું જ માગતા હોય છે. આપણે શનિવાર મંગળવાર જોઈએ તો આપણે ગલુડી મંદિરે બધા હાલી એટલે કેટલી શ્રદ્ધાથી જતા હોઈએ ભગવાનને દર્શન કરવા માટે. તો ભારતીય ચિહ્નોમાં સ્વસ્તિક શાનું પ્રતીક ગણાય છે. શું આપણા દરેક મનોરથમાં હનુમાનજી સાથ આપશે જ? મનોરથ તમારું સાચું હોય, સ્વાર્થ વગરનું હોય, કોઈને નુકસાન કરનારું ન હોય તો હનુમાનજી જરૂર સાથ આપશે. પણ તમારો સ્વાર્થ રહેલો છે, ઈર્ષ્યા છે, કંઈક ગમે કપટ છે તો તમને ભગવાન સાથ નહીં આપે. સત્ય ही ईश्वर है, ईश्वर ही सत्य है, सत्य ही सुंदर है. वाह, गीत સાથે શ્રી સત્ય હે. આમાં તો સાથીઓ મસ્ત મજાનો દોરેલો છે, જો હનુમાન દાદા છે અને સાથીઓ દોરેલો છે જો. તો ચાલો તમે આના ક્વેશ્ચનનો આન્સર મને આપજો જરૂરથી.
તો આ સાથે જ આપણે આજનો બ્લોગ અહીં એન્ડ કરીએ છીએ. વિડીયો ગમતો હોય તો લાઈક બટન જરૂરથી પ્રેસ કરી દેજો. ફરી મળીશું કાલ નવા બ્લોગ સાથે. ત્યાં અને હા કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. ખબર છે ને તમને, મમ્મી પપ્પા આવે છે, આપણે સામૈયા કરવાના છે. તો ચાલો ફરી મળીશું કાલ નવા બ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.